માં ચામુંડા સ્વાગત છે કે આપણા નવા બ્લોગમાં બધાને જય માતાજી. અત્યારે અમારે જવાનું છે પાનેરા વલસાડ. તમારા મિત્રો બધા છે. એક આ કેમેરામેન છે, કેમેરામેનને પછી બતાવી દઉં. તો મિત્રો અત્યારે અમે પૂકી ગયા છીએ વલસાડ. હવે પાર્ટી બધી તો આ વલસાડ આવી ગયું છે. આ બધું ઉતરવાનું છે, આ બધું નથી ઉતરવાનું. તારી મળીએ તમે ડુંગરે જઈએ. બધા નવા હોય ને તો બધા ફોલો કરી નાખજો, લાઈક કરી નાખજો. મળીએ હાલો મિત્રો. અત્યારે પૂગી ગયા છીએ અત્યારે ડુંગરા નીચે. આ ગેટ છે, પગથિયાં ચાલુ થઈ જાય. હાલો મિત્રો, જવું નથી હવે? તેર પણ કાઢો ને. જય માતાજી. હાલો ભાઈ, તો ડુંગરો ચડવાનું ચાલુ કરવાનું છે હવે. તો હાલો તમે મિત્રો, દાદરા ચાલુ થઈ ગયા છે હવે. કેવો ઠાક લાગ્યો? લાગ્યો કે નહીં? ને તો ઓફિસમાં બેસવાનું બંધ કરો, હાલવાનું ચાલુ કરો. તને કેવો ઠાક લાગ્યો? ઠાક લાગ્યો છે? લાગે તો ખરું. ઠાક તો લાગે છે ભાઈ અમને ત્યાં. પગ દુખવા મળે. બોલા તેમ તો આગળ વહી ગયા છે. અમે ખાલી ચારે પાછળ થઈ ગઈ ત્યાં ધીમે ધીમે થઈ. ઠાક તો લાગે એવું ભાઈ. તો ખાલી વ્યૂ જય મા ચામુંડા. બધા કોમેન્ટ કરી નાખજો જો તમે ખાલી વલસાડનો વ્યૂ પાનેરાનો. હાલો ભાઈ, આપણે જવું ને બધા. હાલો દર્શન બર્શન કરી આવીએ. તું પાછો બેસી ગયો અહીંયા. તો હાલો મંદિરે દર્શન કરી આવીએ. તમને દર્શન કરાવો. મિત્રો આરતી સારું લાગે છે અત્યારે. જય મા ચામુંડા. જય મા ચામુંડા. ઇતિહાસની છે ને આ ભાઈને ખબર છે બધું. અરે ભાઈ પહેલી જગ્યાએ શું છે આનો ઇતિહાસ એવો છે કે તેમાં ઉપર આનો ઇતિહાસ એવો છે કે જ્યારે શિવાજી છે ને માતાજીની માંગણી કરી કે સનાતન ધર્મની રક્ષા માટે હું લડાઈ કરું છું મુગલો સામે, એટલે માતાજી પ્રગટ થઈને અહીંયા હાથમાં તલવાર આપેલી છે શિવાજી. આ પાનેરાનો ઇતિહાસ છે. આ પાનેરાનો ઇતિહાસ છે. અમને નથી ખબર પણ આ ભાઈ અમને કીધું ને. આ બધો કિલ્લો છે જૂના જમાનાનો. ઘણા વર્ષ થઈ ગયા. શિવાજીનો વખતનો વિચાર કરીને આ કિલ્લો છે. આ મહાકાળીમાનું મંદિર છે. જુઓ તમે ખાલી વલસાડનો નજારો જો. આપણે દર્શન કરવા જઈએ અંદર. ટ્રાફિક તો થોડીક છે. હાર્દિકભાઈ આવે છે. તો અંદર આ મંદિર છે. તો મિત્રો વ્યૂ ખાલી આ બીજી સાઈડ જવાય એવું લાગે છે. કાંક પાછળથી જવાય એવો રસ્તો છે. કોઈને ખબર ન હોય ને પાનેરા તો આ જોઈ લેજો. આ પાછળનું મંદિર મહાકાળીમાનું મંદિર છે ને એ પાછળથી એક રસ્તો છે. તો આ છે કિલ્લા જેવું. તમે વ્યૂ એક નંબર આવે છે. કોઈને હજી ખબર નહીં હોય રાજભાઈ કે હું કહી દઉં છું.
તો આ રસ્તો છે આમ નીચે જાય છે, અહીંયા નીચે ઉતરે છે બધા. હાલો નીચે જોવા જઈએ. ખબર નહીં હોય દાદરા બીજી બાજુ હતી દાદરા છે. ઠેઠું દાદરા છે, અહીંયા શ્રીફળ ને બધું મળે છે. દાદરા બધા છે ઠેઠું. એક નંબર લોકેશન છે. અને હવે આપણે આવવાનું છે આગળ દરિયે. ઠેઠ આ નીચે સુધી જાય છે રસ્તો. હજી સુધી કોઈ જોયો નહીં હોય રસ્તો. હું 4 વાર આવી જાઉં, મને નથી ખબર કે આ બીજી વાર બાજુ દાદરા છે. આ ખબર પડી તો હાલો હવે જઈ પાછા. હવે કમળ અહીંયા છે કે દોસ્તો આગળ છે, આગળ જોતા જાય. આ કિલ્લો તો છે એમાં કમળ કે નથી? સામે ઝાડ મારેલા ના છે. દર્શન કરીને હવે કેવડીનો રસ પીવો એવા છે. તો આપણે હાર્દિકભાઈ બધા બેઠા અહીંયા. અંબાઈ રસનો ગ્લાસ લે છે. જય માતાજી. રસ પી નાખીએ પછી બધા નીચે ઉતરીએ. બના રહેજો બ્લોગમાં બધા. આ માળા આપણે મહેશભાઈ લીધી છે. એ મારે નથી લેવાની. આ માળા લેવાની છે. તુલસીની માળા એડ કરી છે, ન્યૂ એડ. તારે શું લેવાનું છે ભાઈ હાર્દિકભાઈ? એને લઈ લીધી ઢીંગલી લીધી છે. મેં તો કાંઈ નથી લીધું. કવડા ગોતો તો કાંઈ મળ્યા નહીં મને. મિત્રો અત્યારે વલસાડમાં આટા મારીએ. હવે જમવાનું એટલે ગોતી હોટલ હારી. તો આ વલસાડની શેરીમાં આટા મારતા મારા ભાઈબંધો કઈ મજા આવેલા ભાઈ? બહુ મજા આવે. જમવાનું ગોતે પણ બધા અત્યારે ભૂખા પેટે પડે છે ને. બહુ મજા આવે. ખાલી પેટ મેરે દિમાગ થી બત્તી નહીં જાય. મોબાઈલ આ પાર્ટી મોબાઈલ અહીંયા હોતા ને એવું લાગે. હું મને અટક બ્લોગ બનાવી. તું બનાવી લે. આને બ્લોગમાં આવું બ્લોગ બનાવવો છે. એક આરે મિલિયન વ્યૂ જાય ને મારે આઈડી એક બ્લોગ માં નાખી દે વાળા. હાર્દિકની થાળી આવી જાય. હાર્દિક બે હાય મિત્રો આપણે જમવાનું આવી ગયું છે. ત્યાંનો ઓલો સેવ ટમેટા કરતો ને, સેવ ટમેટા આવી ગયું. ચલો સેવ ટમેટા અહીંયા ધીરો ખાવા મળ્યો. હાર્દિક નિરાયતે નિરાયતે. તો ગાઈઝ અમે આવી ગયા ત્યાં તિથલ દરિયે. સો આ દરિયો છે અહીંયા. રિક્ષામાંથી ઉતરીને જવાનું છે ડાયરેક્ટ દરિયે. હવે ફૂટ્યા દાદા. હાલો દરિયો સામો દેખાય છે. દરિયે મોજ કરવાની છે. સ્વામિનારાયણ મંદિર એમ જવાય છે. દીવા દાંડી અહીંથી જવાય છે ને વલસાડ આ બાજુ જવાય છે. તો તમને દરિયો બતાવો આગળ તમને બધું વસ્તુ મળે અહીંયા. દરિયો હા ઓરો છે. અહીંયા દાદરા છે. ચાલો ભાઈ નીચે હાલો. ગીતારનો ફોટો પાડવાનો વિચાર છે અમારો. શું યુવરાજભાઈ કેવું કરવાનું છે? પાડો ફોટો પાડી જ નાખવાનો હોય ને. હા તો એકાદો ફોટો પાડી. દરિયો તો ઓરો છે. ચશ્મા અહીંયા આપ્યો હોય પાડવો છે. પાડી લે. હા પૂછશે શું છે ભાઈ? પૂછતો ભાઈ ગીટરના ફોટો પાડવાનું શું છે ભાઈ? ફોટો પાડવાનું શું છે? 40 રૂપિયા કોપી ને. હવે જઈએ અમે ઘર બાજુ. કેમ કે ફરી લીધા બધું. હવે વાગ્યા કેટલા ખબર છે? 2 વાગ્યા છે. પણ હવે જોઈએ હવે ચાકે લાગે ફરવા જવા એવું હોય તો જાય. નકર બાકી ટ્રેનમાં બેહીને પાછા હતા ને અહીંયા. ક્યાં જવાનું છે તમારે? શું હાર્દિક? દમણ. હા કે દમણ જવું, પણ દમણ જવાનો ટાઈમ નથી. દમણ એકવાર ટ્રીપ મારવાની છે. વાર લાગશે. હવે સાયકલ બેહવાનું થાય છે. એ ક્યાં બુટ્ટી કેવાલ ટંકોરી પણ દમણ બે આમે છે. આ બધા અહીંયા છે. ટ્રેન આવી ગઈ છે. વલસાડથી સુરત જઈએ પાછા. લોકલ ડબ્બા તો છેલ્લે છે. જઈએ છેલ્લે પાછા. હવે મિત્રો હવે પૂકી ગયા અમે સુરત. જઈએ અમારા રૂમ બાજુ. ઠોકી જાઓ એમ કરો. આગળ ઓલા રિક્ષાવાળા અમને ઠોકી જાય. રિક્ષા ગોઠવી દો હે ચાક હવે.
સ્ટેશન હવે અહીંથી જ બેસવાનું હોય ને ભાઈ. તો આપણે મળીએ તમને બધા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, અને ફોલો કરવાનું ભૂલતા નહીં.